અઠવાલાઇન્સ ખાતે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। માન્યતા અનુસાર જો ટીટોડી ઊભા ઈંડા મૂકે તો સારા વરસાદની અપેક્ષા રહે છે। સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટીટોડીએ 4 ઊભા ઈંડા મૂક્યા। માન્યતા અનુસાર જો ટીટોડી ઊભા ઈંડા મૂકે તો સારા વરસાદની અપેક્ષા રહે છે। સુરત શહેરમાં ટીટોડીના ઈંડા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જોવા મળતા સારા વરસાદની અપેક્ષા માનવામાં આવે છે। નોંધનીય છે કે મોટાભાગે ગામડામાં ટીટોડીના ઈંડા જોઈને વરસાદની આગાહી કરવાની પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે। ત્યારે બીજી બાજુ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટીટોડીના ઈંડા જોવા મળતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ટીટોડીએ 4 ઊભા ઈંડા મૂક્યા છે અને 4 ઊભા ઈંડા ખૂબ સારા વરસાદની શક્યતા કહી શકાય। માન્યતા અનુસાર જો 4 ઈંડામાંથી 2 ઈંડા ઊભા હોય અને 2 આડા હોય તો 2 મહિના સારા વરસાદની તેમજ 2 મહિના ઓછા વરસાદની શક્યતા હોય છે। ઉલ્લેખનીય છે કે વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં જ અલગ અલગ રીતે વરસાદની આગાહી કરવામાં આવે છે। ટીટોડી મોટાભાગે મેદાનોમાં અને સમથળ જમીન પર ઈંડા મૂકે છે। જો ટીટોડી કોઈ ઊંચી જગ્યાએ કે બિલ્ડિંગની છત પર ઈંડા મૂકે તો સારો વરસાદ થાય તેવું અનુમાન લગાવાય છે। ઊંચી જગ્યાએ 2 ઈંડા મૂકે તો ચોમાસું મધ્યમ થાય, 4 ઈંડા મૂકે તો ચોમાસું ખૂબ સારું થાય, 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ થાય તેવું અનુમાન કરવામાં આવે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।